નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 7 ડિસેમ્બર 2025ને રવિવારે આવનારી માગસર મહિનાની સંકટ ચતુર્થી વ્રત વિશે વાત કરવાના છીએ. આ વિડીયોમાં આપણે આ વ્રતનું મહાત્મય, વ્રતની વિધિ, વ્રતની કથા અને જે કોઈ આ વ્રત કરે છે અથવા તો કથા સાંભળે છે, મહિમા સાંભળે છે, તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે પણ ચર્ચા કરવાના છીએ. મિત્રો, સંકટ ચતુર્થીનો અર્થ જ સંકટને હરનારી ચતુર્થી એવો થાય છે. એટલા માટે આ દિવસે પૂજા વિધિ વિધાનથી જો વ્રત કરવામાં આવે છે તો તે વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલી અને સંકટ દૂર થઈ જાય છે. આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે કે જેમને વિઘ્નહર્તા માનવામાં આવે છે. એટલે આ વ્રત કરવાથી આપણા જીવનમાં આવતા દરેક વિઘ્નો ભગવાન શ્રી ગણેશ હરી લે છે. કહેવાય છે કે માગસર મહિનાની સંકટ ચતુર્થીનું મહત્વ અન્ય ચતુર્થી કરતાં વિશેષ છે, કેમ કે આ માગસર મહિનો ભગવાન શ્રી કૃષ્ણને પણ પ્રિય એવો મહિનો છે અને આ માસમાં આવતી સંકટ ચતુર્થી ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. એટલે આજે ભગવાન શ્રી ગણેશના પૂજનની સાથે જો કૃષ્ણ ભગવાનનું પૂજન કરવામાં આવે છે, લાલાની સેવા પૂજા કરવામાં આવે છે, તો આપણને અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજી એ સર્વ દેવતાઓમાં સૌપ્રથમ પૂજનીય દેવ છે અને એમને સમર્પિત બંને પક્ષની ચતુર્થી એટલે કે સુદ પક્ષની વિનાયક ચતુર્થી અને વદ પક્ષની સંકટ ચતુર્થી, આ દિવસે જો તેમનું ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે, ઉપાસના કરવામાં આવે, તેમના મંત્ર જાપ પાઠ કરવામાં આવે છે તો આપણા ઉપર સદૈવને માટે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ બની રહે છે. સાથે સાથે રિદ્ધિ સિદ્ધિનો પણ આપણા ઘરમાં વાસ થાય છે. કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ સંકટ ચતુર્થીનું વ્રત કરે છે તો તેને આ વ્રતનું સૌથી મોટું ફળ એ જ મળે છે કે વ્રત કરનાર વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારના સંકટો અને અવરોધો ભગવાન શ્રી ગણેશ દૂર કરી દે છે તથા તેઓ સર્વે સિદ્ધિના દાતા હોવાથી તે વ્રત કરનારને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ઘણી સ્ત્રીઓ આ વ્રત પોતાના સંતાનના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પણ રાખે છે, એટલે સંતાન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને ગણેશજીની કૃપાથી આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધનનું તથા લક્ષ્મીજીનું આગમન થાય છે. દેવા ઋણ સંબંધિત સમસ્યામાંથી પણ મુક્તિ મળી જાય છે અને આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશનું આપણા ઘરમાં આગમન થાય છે અને આપણા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ પણ દૂર થઈ જાય છે કે જેનાથી આપણા ઘરમાં થઈ રહેલા ખોટા લડાઈ ઝઘડા, કલેશ, કંકાસ પણ મટી જાય છે. તો હવે જે કોઈ આ સંકટ ચતુર્થીનું વ્રત કરે છે તેને વ્રત કેવી રીતે કરવાનું? તો કે આ સંકટ ચતુર્થીનું વ્રત સવારે સૂર્યોદયથી સાંજે ચંદ્ર દર્શન સુધી કરવામાં આવે છે કે જેમાં ઉપવાસ કરવાનો હોય છે કે જેમાં આપ પાણી પીને વ્રત કરી શકો છો, ફળાહાર લઈને કે પછી ફરાળ લઈને પણ વ્રત કરી શકો છો, પરંતુ ચંદ્ર દર્શન સુધી કોઈ પણ પ્રકારનું અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી, તેનું ખાસ ધ્યાન રાખવું. સવારે સૂર્યોદય સમયે ઉઠીને આપણા ઘરમાં ગણેશજીની મૂર્તિ, ફોટો તો હોય જ, અથવા તો સોપારી તરીકે પણ આપણે ભગવાન ગણેશનું પૂજન કરતા હોઈએ તો આજે સંકટ ચતુર્થી ઉપર તેનું પૂજન કરવામાં આવે છે. અલગથી બાજોટ ઉપર ભગવાનનું સ્થાપન કરવાનું, કંકુનું તિલક કરવાનું, લાલ ફૂલ ચડાવવાના, 21 ગાંઠવાળી દૂર્વા ચડાવવાની, તેમજ ભગવાનને ખાસ કરીને આજે પ્રસાદ ધરાવવાનો અને તેમાં પણ આપણા પોતાના હાથથી બનાવેલા લાડુ ધરાવીએ છીએ તો વધુ ઉત્તમ છે, અથવા તો બહારથી લઈને પણ ધરાવી શકાય કે કોઈ પણ મિષ્ટાન પણ પ્રસાદમાં રાખી શકાય છે. દૂધની વાનગી પણ રાખી શકાય અને બીજું કંઈ પણ ન રાખીએ તો ખીરનો પ્રસાદ, મીઠું દૂધ અથવા તો ગોળનો પ્રસાદ પણ ભગવાનને ધરાવી શકાય છે કે જે આપણે સાચા ભાવથી ધરીએ, ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન એનો અવશ્ય સ્વીકાર કરે છે. એ પછી ત્યાં બેસીને ભગવાનના મંત્રનો જાપ કરવાનો, એક માળા કરવાની કે જેમાં આપની અનુકૂળતા પ્રમાણે કોઈ પણ ગણેશ મંત્રનો જાપ પણ કરી શકો છો કે જેમાં સૌથી સરળ મંત્ર હોય તો તે છે ઓમ ગણ ગણપતે નમઃ. બીજો કોઈ મંત્ર ન આવડે તો આ મંત્રની એક માળા કરી લેવાની અને પછી ભગવાનનો સંકટનાશન સ્ત્રોતનો પાઠ કરવાનો અથવા 12 નામનો પાઠ કરવાનો
ગણેશ અથ વર્ષિસનો પાઠ પણ કરી શકાય. 108 નામાવલીનો પાઠ પણ કરી શકાય. અને આ સિવાય ગણેશજીના અનેક પાઠ છે તે પણ આપ કરી શકો છો. ત્યાર પછી ભગવાનની આરતી કરવાની, થાળ કરવાનો અને આખો દિવસ વ્રત રાખવાનો. એ પછી સાંજે ચંદ્ર દર્શન સમયે ભગવાન સમક્ષ ધૂપ, દીવો, અગરબત્તી કરીને ચંદ્ર દર્શન કરવા. એક લોટામાં જળ મિશ્રિત દૂધ લઈને તેમાં કંકુ, એક ફૂલ ઉમેરીને ચંદ્રદેવને અર્ધી આપવાનું અને ચંદ્રદેવના દર્શન કરવાના. અને આ સંકટ ચોથ ઉપર ચંદ્ર દર્શનનો સમય છે સાંજે 7:24 કદાચ આ સમય આપના ગામ, શહેર પ્રમાણે થોડો આગળ પાછળ હોઈ શકે છે, અલગ હોઈ શકે છે. તો આપણે ત્યાંથી જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે જવાનું. જો કોઈ કારણોસર ચંદ્ર દર્શન ન થાય તો એક થાળીમાં ચોખાથી ચંદ્રની આકૃતિ બનાવીને તેના દર્શન કરી લેવાના, કે જે પણ ચંદ્ર દર્શન કર્યા બરાબર જ ગણાય છે. ત્યાર પછી ઘરે આવીને સૌ લોકોએ સાથે મળીને સાત્વિક ભોજન લેવાનું. આ સિવાય જ્યારે પણ આપને સમય મળે છે ત્યારે કોઈ ગણેશ મંદિરે દર્શન કરવા જવાનું, ત્યાં યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરવાનું તથા તન, મન, ધન યથાશક્તિ સેવા પણ મંદિરમાં આપી શકાય છે. એટલે આવી રીતે સવારે સૂર્યોદયથી શરૂ કરીને સાંજે ચંદ્ર દર્શન સુધી આ સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. તો આપણે સાંભળ્યું માગસર મહિનાની સંકટ ચોથ વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રત કેવી રીતે કરવું, આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું કે માગસર મહિનાની સંકટ ચતુર્થી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતની શું ફળની પ્રાપ્તિ થાય છે. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.